જો આગલા લેક્ચરમાં પેજ નંબર 2 ઉપર આપણે એક દાખલો ગણ્યો હતો. હવે જો એની નીચે એક લીટી છે, આંબાવાડીમાં કેટલા આંબા હોય તેના અનુમાન કરો. આપણે જોઈએ કે આંબાવાડીમાં 200 આંબા છે. આપણે એક અનુમાન કર્યું, બરોબર. આગળ જો, સારું, એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંગણવાડીમાંથી આ સિઝનમાં ખેડૂત કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેવી રીતે ઉતારી શકે તેનો અંદાજ લગાવો. જો અઘરો દાખલો છે. 5મા ધોરણમાં પેલો દાખલો જોઈ લ્યો તમે, કેવા અઘરા દાખલા આવે છે. ધ્યાન રાખીને આમાં ધ્યાન રાખજો. એને એમ કીધું, આ રકમ છે જો આખી આ બીજો દાખલો પૂછ્યો હતો ને આપણે. આ એક જ આંબાવાડીમાંથી સીઝન દરમિયાન 12 કિલો વજનના 18 બોક્સ ભરાય છે, બરોબર. 12 કિલોગ્રામ વજનના કેટલા બોક્સ? આ કિલોગ્રામ ને કેજી વડે લખવામાં આવે. 18 બોક્સ ભરાય તો તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંબાવાડીમાં આ સિઝનમાં ખેડૂતને કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેવી રીતે ભરા છે, એટલે કે આ કેટલી કિલોગ્રામ કેરીઓ મળશે, બરોબર. આખો વજન આપણે કહેવાનો છે, અને કેટલા બોક્સ ભરાય આખા આંબા આપણે રાખી 200. એક આંબાવાડીમાં 200 આંબા હે. જો ધારો કે આંબાવાડીમાં 200 આંબા છે, આપણે એમ એક વાડી છે એમાં 200 આંબા છે, અને એક બોક્સ એક આંબામાંથી કેટલી કેરી મળે? 12, બરોબર. એવા 18 બોક્સ ભરાય છે, બરોબર. તો 12 ગુણ્યા 18 કરો એટલે કે 216 કેરીઓ ઉતરે એક આંબામાંથી. કેટલી ઉતરશે? 16 કેરીઓ. એક આંબામાંથી 12 કિલો, એક બોક્સનો 12 કિલો ભરાય છે, એવા 18 બોક્સ ભરાય છે, બરોબર. એનો ગુણાકાર કરી નાખો તો 216 કેરીઓ એક આંબામાંથી ઉતરશે. તો 200 આંબામાંથી આપણે એક આંબામાંથી ગણતરી કરી, 200 આંબા છે તો 200 વડે ગુણી નાખવાના. કેને? આને. એક આંબામાં આટલી કિલો ઉતરે કેરી, તો 200 આંબામાં કેટલી ઉતરે? ગુણાકાર કરી નાખો તો ખબર પડી ગઈ કે 43,200 કિલોગ્રામ કેરી ઉતરે છે. આનો એક જવાબ આવી ગયો. કેટલા કિલો કેરી ઉતરે હે? 43,200 કિલો. નહીં સમજાય? પાછો રિપીટ કરી લેજો આખો લેક્ચર 2 થી 3 વખત જોજો. જો એને કીધું કે એક આંબામાંથી 12 કિલો કેરી ઉતરે છે, બરોબર. એવા 18 બોક્સ ભરાય. એક બોક્સમાં કેટલા? 12 કિલો ભરાય છે, બરોબર. એવા 18 બોક્સ ભરાય તો એક આંબામાંથી કેટલી કેરી નીકળશે? 216. આ બેનો ગુણાકાર કરી નાખો ને એટલે 216 કિલો કેરીઓ આવશે. હવે એવા 200 આંબા છે તો 216 ગુણ્યા 200 આંબા કરી નાખો એટલે કે આખી વાડીમાંથી 43,200 કિલોગ્રામ કેરી ઉતરશે. કિલોગ્રામ ને બીજા અંકે હું આવી રીતના લખીશ કે જી, એટલે સમજી જાવ ને કિલોગ્રામ છે. હવે જો એમાં કેટલા બોક્સ કેરી ઉતરી શકે છે? આખા આંબાવાડીમાં કેટલા બોક્સ કેરી ઉતરે? જો એક આંબામાંથી 18 કેરી ઉતરે છે તો 200 આંબામાંથી કેટલા ઉતરશે? 200 ગુણ્યા 18, 83 મેળવાની, બરોબર. 200 ગુણ્યા 18 એટલે કેટલા બોક્સ થાય? 3600 બોક્સ આખા આંબાવાડીમાંથી થશે. આ દાખલો છે, ના સમજે ફરીથી જોજો, બાકી હાલ્યું ગયું. હાલો, નીચે લખ્યું તમારું વજન કેટલા કિલોગ્રામ છે. માની લ્યો કે આપણું વજન 20 કિલોગ્રામ છે. મારું નહીં, તમારું વજન 20 કિલોગ્રામ. તમારા જેવા જ 12 બાળકોનું એક સાથે વજન લગભગ કેટલું થાય? તો 20 ગુણ્યા 12 કરી નાખો એટલે કેટલા થાય? 240 કિલોગ્રામ. તમારા જેવા જ 12 બાળકોનું જે વજન થાય તેના કરતા આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય? ઓછું થાય, બરોબર. હવે આખી આંબાવાડીમાં કેરીનું કુલ વજન કેટલું છે? જો વજન કેટલું છે? 43,200, બરોબર.
બાળકોનું વજન કેટલું હે? 240. તો કેનું વધુ હે આમાં? આંબાવાળીનું વધુ હે ને? તો કેટલા ગણું કે ને એટલે કે 43 200 ભાગ્યા 240 છે દુઈડા, બરોબર? હવે ભાગાકાર કરો જી. આને 2 વડે ભાંગી, આને 2 વડે ભાંગી, જો ડાયરેક્ટ કરું 12 2 2 દુ 4 3 2 1 2 6 216. પોઈન્ટમાં જવાબ આવશે, બરોબર હે? તો હું તમને ગણતરી કરીને કહીશ. હવે માની લો પોઈન્ટમાં જવાબ અંદાજે ડાયરેક્ટ અંદાજો માર દઉં. આને 2 ભાંગો 6 આવે, આને 2 ભાંગો 1 108. પાછું આને 2 ભાંગો 3, આને 2 ભાંગો 5 4, બરોબર? હવે 54/3, બરોબર? આ તમારે જવાબ આવ્યો. અંદાજો મારવાનો છે, ડાયરેક્ટ જવાબ નથી આપવાનો. ના, દાખલો પરીક્ષામાં નહીં પૂછે, યાદ રાખજો. ઘણું છે એની નીચે જવું. જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ 75 પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? જો આ દાખલો જે ઘણું તેને દાખલા આવશે, ખૂબ અઘરા છે દાખલા, એટલે ધ્યાન રાખજો. જો ઘરે હા ચાલુ ના હોય તો અહીંયા બંધ કરી દે ને દીકરો, હું જાઉં છું, એકલું ઘર ખુલ્લું છે. ચાલુ હે હો. હા એ હા ભાઈ. હવે જો એને કીધું, જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલો હોય તો એક માસમાં કેટલી કિલોગ્રામ કેરી ખવાય અને કેટલા રૂપિયા ખર્ચ થાય? જો એનો એક અઠવાડિયે એટલે એક અઠવાડિયા કેટલા દિવસ હોય? 7 દિવસ. 7 દિવસ
માં 5 કિલોગ્રામ કેરી ખવાય છે. તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય એમ કીધું છે, બરોબર. તો એક માસમાં કેટલા દિવસ હોય? 30 દિવસ માં કેટલી કેરી ખવાય? આ ત્રિરાશી આવી રીતના મેલાય. જો ચોથામાં કોઈ ના શીખવાયું તો જો 7 દિવસ એટલે એક અઠવાડિયા 7 દિવસમાં 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 30 દિવસમાં કેટલી? આની હારે ગુણાકાર કરવાનો, આની હારે ગુણાકાર. પહેલા 30 × 5, બરોબર. અને આની હારે ગુણાકાર કરો, છેદમાં હું લખી નાખો 7. અહીંયા હોય ને એ છેદમાં લખવાનું, આની હારે ગુણાકાર અહીંયા હોય એ છેદમાં લખવાનું, બરોબર છે? યાદ રહી ગયું તમને? એટલે પોઈન્ટમાં જવાબ આવશે 21.42. હવે આ પોઈન્ટ નું આપણે નથી જોવું અત્યારે, ખાલી 21 કિલોગ્રામ કેરી ખવાય, બરોબર. પોઈન્ટ ના લખતા પાછળ ડાયરેક્ટ હું લખી નાખું 21 કિલોગ્રામ કેરી ખવાય. કેટલા? એક મહિના, એક માસ ની 21 કિલોગ્રામ કેરી ખવાય, બરોબર. કેટલા રૂપિયાની? બરોબર. એક મહિનામાં કેટલા રૂપિયાની ખવાય? માની લ્યો કે 1 કિલોગ્રામના આપણે આપ્યા છે પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ, યાદ રાખજો, બરોબર. અહીંયા લખ્યું ને જે પ્રતિ કિલોગ્રામ, તો પ્રતિ કિલોગ્રામ નું આપણે એમ જવાનું 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામના 75 રૂપિયા છે. તો એક માસમાં 21 કિલોગ્રામ આવ્યું, તો 21 કિલોગ્રામના કેટલા થાય? ત્રિરાશી મેલો જે આમાં કીધું તો એવી રીતે 30 × 5/7, 21 × 75 × 21, બરોબર. છેદમાં 1 ના લખવાનું હોય, ડાયરેક્ટ 75 × 21 કરી નાખવાનું, ગુણાકાર કરી 75 × 21 મીંડું 5 દુ 10 15 5 7 15, બરોબર. જવાબ આવે 5 7 15 રૂપિયા ખર્ચ થાય. એક મહિનામાં 1575 રૂપિયાનો ખર્ચ થાય. પાછો સમજી લો દાખલો. જો એક અઠવાડિયે 5 કિલો કેરી ખવાય છે, બરોબર. એને 1 કિલોનો 75 રૂપિયા ભાવ છે, તો એક માસમાં કેટલા કિલો ખવાય? જો એક અઠવાડિયા 7 દી ને 5 કિલો કેરી ખવાય તો એક માસ એટલે 30 દિવસની કેટલી કિલો? આ બેનો ગુણાકાર કર્યો છેદમાં 7 એટલે 21 કિલો આવ્યું. હવે એને એમ કીધું કેટલા રૂપિયા? 1 કિલોના 75 રૂપિયા હે, અને માની લ્યો એક મહિનાની આપણે 21 કિલોગ્રામ કેરી ખાય તો 21 કિલોગ્રામના કેટલા? તો 75 × 21/1. આ ચોથા ધોરણની અંદર ભરી ગયા તમે ત્રિરાશી મેળતા, બરોબર. હવે આગલા લેક્ચરમાં આગળનું